નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોતા હતા. સ્વાધ્યાયનો 8.3 સુધી આપણે પૂર્ણ કર્યું છે. આજે જોઈએ 8.4. તો રકમ આ પ્રમાણે છે એની. ગુરુના એક ઉપગ્રહ આયોનો કક્ષીય આવર્તકાળ. ગુરુનો ઉપગ્રહ છે એટલે જ્યુપિટર. કક્ષીય આવર્તકાળ માટે સંજ્ઞા લઈશું આરજે. આરજે આપણને આપી છે 1.769 ડે, દિવસમાં છે. અને કક્ષીય ત્રિજ્યા, કક્ષીય આવર્તકાળ ટીજે 1.769 ડેઝ છે. અને કક્ષીય ત્રિજ્યા છે આરજે બરાબર 4.22 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. આપણે ગુરુનું દળ mj શોધવું છે અને એવું દર્શાવવું છે કે mj બાય ms ઇઝ ઇક્વલ ટુ 1/1000. 1000માં ભાગનું સાબિત કરવું છે. તો અહીંયા આપણને કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય આવર્તકાળ આપ્યો હોય, ગુરુના ગ્રહનું દળ શોધવાનું થાય, તો એ પરિસ્થિતિની અંદર આવર્તકાળ અને કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આપણે પસંદ કરવું પડશે. તો આવર્તકાળ અને કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર ધ્યાનમાં લઈએ તો સૂત્ર બનશે t² ઇઝ ઇક્વલ ટુ 4π² mg ઇન્ટુ r³ તો t² ઇઝ ઇક્વલ ટુ 4π² બાય g ઇન્ટુ m j ઇન્ટુ r/3. તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આવર્તકાળ અને કક્ષીય ત્રિજ્યાનો સંબંધ લેવાનો થાય છે ત્યારે આ જ સૂત્ર આપણે પસંદ કરીએ છીએ. આ સૂત્ર ક્યાંથી આવે છે તો એ પણ તમને અંદાજ હોવો જોઈએ કે વર્તુળમય ગતિ કરવા માટે ગુરુત્વાકર્ષી બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અને કેન્દ્રગામી બળમાં જે કક્ષીય ઝડપ છે, કક્ષીય ઝડપ v બરાબર 2πr/t, એમાં ટીને કરતા બનાવીએ ત્યારે આ ફંક્શનમાં આપણને સૂત્ર પ્રાપ્ત થાય છે, જે અગાઉ થિયરીમાં સમજાવી દીધેલું છે. એટલે વારંવાર આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સૂત્ર કઈ રીતે લેવાય છે. તો હવે જોઈએ, વેલ્યુ મૂકી દઈએ. તો આપણે mj શોધવાના છે, માટે mjને કરતા લઈ લઈએ. તો mj ઇઝ ઇક્વલ ટુ કેપિટલ J લઈએ 4π² tj² ઇન્ટુ g ઇન્ટુ rj/3 થાય. 3.14² rj છે 4.22 10⁸ બાય tj. હવે અહીંયા જોવું પડશે કે આપણે દળ શોધવું છે, દળ એસઆઈમાં શોધવું છે. અહીંયા કક્ષીય આવર્તકાળ આપણને દિવસમાં આપ્યો છે, એટલે આપણે એને એસઆઈમાં સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. એટલે અહીંયા જે આવર્તકાળ છે એને પહેલાં આપણે દિવસમાંથી સેકન્ડ સુધી લઈ જવો પડશે. તો દિવસના મોટામાંથી નાનામાં જવું હોય તો 24 કલાક, કલાકમાંથી મિનિટમાં જઈએ તો 60, અને મિનિટમાંથી ફરી પાછા સેકન્ડમાં જઈએ તો 3600 થાય. એમ જે કરતા બનાવી દીધા, 4π² વેલ્યુ આવી ગઈ, આરજેની કિંમત આવી ગઈ, ટીજે મૂકી દીધા છે. હવે બાકી રહે છે જીની કિંમત 6.67 10⁻11. ગણતરી કરીએ ત્યારે પહેલાં આપણે એક કામ કરીએ, અહીંથી 10⁻2 લઈ લઈએ. 10⁻2 અંદર બને છે, 12 10⁻4 થાય. અહીંયા 10⁻11 છે અને અહીંયા રહેશે 10⁻24. એટલે પહેલાં બધા જ 10ની ઘાતો સેટ કરી પછી કામ ચાલુ કરીએ.
24 ઘાત પ્લસ 11 ઘાત, અહીંયા 36 રાખીશું અને 2 0 છે એનું 10⁻² કરીએ, ફરી પાછો એનો વર્ગ છે એટલે 10⁻4 થાય અને ઉપર જાય એટલે -4 થાય. નીચે લઈએ તો 1.769 24 36 હોલ સ્ક્વેર 6.67. ગણતરી કરી લઈએ આની તો આપણને મળે છે 943.902. છેદ બને છે 1.769 4 ગુણ્યા 885135999146 મલ્ટીપ્લાય બાય 10⁻31. આપણે આ દળ 10:7માં, કારણ કે અહીંયા જ્યારે ગુણોત્તર લઈશું એટલે કિંમત બહુ નાની આવે છે એટલે 10:27 કરી દઈએ. આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે 1.903 સમથિંગ જેવું મળે છે. માટે mj બરાબર 1.903 છે એટલે લગભગ 2 લખી શકાય. 2 10⁻27 kg મળે. આપણે એવું કહેવું છે કે આ દળ એ સૂર્યના દળના 1000માં ભાગનું છે, પણ સૂર્યનું દળ તમને યાદ હોવું જોઈએ ms બરાબર 2 10⁻30 kg છે. માટે mj બાય ms ઇઝ ઇક્વલ ટુ 2 10⁻27 બાય 2 10⁻30. માટે mj બરાબર ms બાય 1000 જે આપણો જવાબ છે, જે આપણે સાબિત કરવાનું હતું એ જવાબ અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 8.5 જોઈએ. 8.5માં રકમ આ પ્રમાણે છે. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 10⁻11 તારાઓની બનેલી છે. એટલે ગેલેક્સી લેવાનું છે. આ ગેલેક્સી અસંખ્ય તારાઓની બનેલી છે. દરેક તારાનું દળ છે સૂર્યના દળ જેટલું. એટલે આકાશગંગાના દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું છે. જુઓ અહીંયા સૂર્યનું દળ આપણને યાદ હોવું જોઈએ. 2 10 હમણાં જ મેં લીધું હતું 30 kg. ચલો, આકાશગંગામાં રહેલ તારાની સંખ્યા કેટલી છે તો એ પણ આપણને આપી દીધી છે. 2.5 10⁻11. તો આકાશગંગાના અથવા ગેલેક્સીના આકાશગંગાના તારાઓનું કુલ દળ, જેને આપણે કેપિટલ M કહીએ, તો કુલ દળ M બરાબર, અને સ્મોલ m લઈ લઈએ અને n કહીએ તો n ઇન્ટુ m. 2 10⁻30 2.5 10⁻11 તો 5 10⁻41 kg પ્રાપ્ત થાય. રકમમાં આગળ જોઈએ તો
આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? ટૂંકમાં આપણે કક્ષીય આવર્તકાળ શોધવો છે. આપણને કક્ષાની ત્રિજ્યા પ્રકાશ વર્ષમાં આપી છે. ગેલેક્સીની અથવા અવકાશગંગાના તારાઓની જે કક્ષીય ત્રિજ્યા છે, કક્ષાની ત્રિજ્યા છે, એ છે જેને આપણે કેપિટલ આર કહીએ, તો 50,000 પ્રકાશ વર્ષ છે. 50,000 અને લાઇટ યર પ્રકાશ વર્ષ. હવે અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલું અંતર થાય. આપણે મીટરમાં લેવું છે તો ચેપ્ટર 2 ની અંદર આપણે ભણી ગયા છીએ કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 મલ્ટીપ્લાય બાય 10⁻15 મીટર થાય છે. એટલે અહીંયા 50,000 એટલે 5 10⁴ કરી દઈએ અને એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 મલ્ટીપ્લાય બાય 10⁻15 મીટર પ્રકાશને એક વર્ષમાં કાપેલું અંતર. તો અહીંયા ઘાત સાથે લઈ લઈએ તો 5 10⁻9.5 મલ્ટીપ્લાય બાય 9.46 મલ્ટીપ્લાય બાય 10⁻19 મીટર થાય. કક્ષીય આવર્તકાળ શોધવો હોય તો હવે આપણી પાસે સૂત્ર તમે જુઓ, દરેક વખતે સૂત્ર કોમન જ છે, પણ ગણતરી આપણે અલગ અલગ રીતે કરવાની થાય છે. તો t² બરાબર 4π² gm × r³. દરેક ડેટા મૂકી દઈએ તો 4 મલ્ટીપ્લાય બાય 3.14 સ્ક્વેર આરનો ક્યુબ. આર આપણને મળ્યા છે 9.46 મલ્ટીપ્લાય બાય 10⁻19 નો ક્યુબ. 4 આવી ગયા, π² આવી ગયો, r³ આવી ગયા, જી જો જી પણ યાદ રાખવાના છે 10⁻11 અને એમ આપણે મેળવ્યા 5 10⁻41. 10 ની ઘાતો લઈ લઈએ 4 3.14 હોલ સ્ક્વેર 5 9.46 ક્યુબ 6.67 મલ્ટીપ્લાય બાય 5. હવે 10 ની ઘાતો લઈ લઈએ તો અહીંયા 19 3 એટલે 57 થશે. 10 ની +57 અહીંયા છે -11 ઉપર જાય એટલે +11 થઈ જાય અને -41 એટલે -30 અને 57માંથી જાય એટલે 10 ની 27 ઘાત વધશે. ધ્યાન એ રાખીએ કે અહીંયા t² છે એટલે કાં તો આને ટીનો જવાબ મેળવવા માટે આપણે વર્ગમૂળ કરવું પડશે અને વર્ગમૂળ કરવા માટે ઘાત બેકી સંખ્યામાં સેટ કરીશું. તમે અહીંયા 10⁻28 બનાવશો તો પણ ચાલશે અને 10⁻26 કરશો તો પણ ચાલશે, પણ જવાબ 10⁻14માં આવે છે એટલે આપણે આને 10⁻28 કરીએ તો શું કરવું પડશે? તો નીચે આપણે 10 વડે ભાગી દેવું પડશે. 10⁻48 બનાવવા માટે 28 બનાવવા માટે આપણી જે ડેટા છે એમાં આ રીતે કરી દઈએ 3.14 નો વર્ગ ક્યુબ 50 કરી દઈએ એટલે અહીંયા સેટ થઈ જશે. હવે આની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે તમને બધી જ ડેટા મેં આપી દીધી છે એટલે તમે આ કેલ્સીની મદદથી ગણતરી કરી દેજો. 10⁻14 અને અહીંયા ટી આપણને પ્રાપ્ત થાય છે. હું સીધો જવાબ લખું છું જે આપણને મળે છે ટી બરાબર 111.86. તો અહીંયા આગળ આપણને જે ટી મળશે એ ટી શામાં આવશે? બહુ જ મોટો છે અને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વસ્તુ આપણે કેજીમાં લીધી છે, આ વસ્તુ
તારાની સંખ્યા છે એટલે દળ કેજીમાં લીધું છે, કક્ષાની ત્રિજ્યા મીટરમાં લીધી છે, તો જે સમય શોધીશું એ શામાં આવશે? સેકન્ડમાં આવશે. હવે આને સેકન્ડમાંથી આપણે યરમાં લઈ જવું હોય તો ફરી પાછું તમને ખ્યાલ છે કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો આપણે શું કરીએ છીએ? ભાગીએ છીએ. તો પ્રથમ એક વર્ષ માટેના દિવસો એટલે 365 દિવસ, દિવસના કલાક એટલે 24 અને 24 કલાકની સેકન્ડો એટલે 3600. તો જુઓ, આ રીતે ભાગ્યા પછી આપણને જે જવાબ મળે છે, હું સીધો જ જવાબ લખું છું, તમે કેલ્સીની અંદર ગણતરી કરશો ત્યારે તમને મળી જશે. આ જવાબ મળે છે લગભગ 3.8584 જેવો સમથિંગ થાય છે, એટલે 3.85 ગુણ્યા 10⁸ અને વર્ષ પ્રાપ્ત થાય છે. તો આ રીતે સૌપ્રથમ આપણે બધી જ વસ્તુ એસઆઈમાં લઈ અને આવર્તકાળ સેકન્ડમાં શોધીએ છીએ. એ સેકન્ડમાં શોધ્યા પછી વેલ્યુ આપણને થોડુંક મોટું લાગે છે. તમે અહીંયા સુધી જવાબ શોધો છો તો પણ સાચું જ છે, પણ તમને રકમમાં એમ કીધું છે કે જવાબ વર્ષમાં શોધો, તો આ પ્રોસેસ તમારે કરવાની. હાલ આપણે બુકના જવાબની અપેક્ષા રાખીએ છીએ, એટલે સેકન્ડમાંથી જવાબ જે આવર્તકાળ છે, કક્ષીય આવર્તકાળ, એ વર્ષમાં મેં શોધી કાઢ્યો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.12 ગણાઈ દીધેલો છે તમને. 8.13 ઉપર જઈએ. એક વસ્તુ યાદ રાખીએ છીએ કે 8.6 થી 8.9 એ થિયરી આધારિત પ્રશ્નોના જવાબ છે, અને આ દરેક વસ્તુ જ્યારે થિયરી ભણાવી છે તમને ત્યારે ચર્ચા થઈ ગઈ છે, એટલે ફરી પાછું એને આપણે સ્વાધ્યાયની અંદર રિપીટ કરતા નથી. એટલે આપણે જાતે જ 8.6 થી 8.9 સુધી પછી સમયને ધ્યાનમાં રાખી અને 8.10ની ચર્ચા પણ આવી ગઈ છતાં પણ સમય હશે તો લઈશું. બાકી 8.6 થી 8.11 સુધીના જે પણ દાખલા છે એ થિયરી પર આધારિત છે, એના પ્રશ્નોના જવાબ આપવાના છે, અને એ થિયરીની અંદર ચર્ચા થઈ ગઈ છે એટલે આપણે જાતે જ પૂર્ણ કરવાના રહેશે. હવે લઈએ છીએ 8.12, અગાઉ ગણાવી દીધો છે એટલે 8.13 લઈએ. 8.13ને સમજીએ તો એની રકમ આ પ્રમાણે છે. પૃથ્વી પરથી 8.13 તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? તો જો આ બીજો એક ઉદાહરણમાં પણ પૃથ્વીનું વજન કરવાનો પ્રશ્ન હતો. પૃથ્વીનું વજન એટલે mg આપણે એના દળને ધ્યાનમાં રાખી અને જવાબ મેળવ્યો તો બે અલગ અલગ સૂત્રો પસંદ કરીને. અહીંયા આપણને સૂર્યનું વજન કેવી રીતે કરશો એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા, જો ડેટા બહુ ઓછી આપેલી છે, સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા r એટલે કક્ષીય ત્રિજ્યા, કક્ષીય ત્રિજ્યા આપણને આપી છે 1.5 અને 10⁸ કિલોમીટર. 1.5 10⁻11 મીટર થાય. તો હવે આપણે સૂર્યનું દળ ms શોધવું છે. કક્ષીય ત્રિજ્યા માટે સંજ્ઞા લઈ લઈએ r. શું શોધવું છે? તો સૂર્યનું દળ ms શોધવું છે. બાકીની કોઈ જ વસ્તુ આપણને ડેટામાં પ્રાપ્ત થતી નથી. શું કરીશું? તો અહીં આગળ ms શોધવા માટે પહેલો પ્રશ્ન એ થશે કે કયું સૂત્ર પસંદ કરવું? તો જનરલી તમને ખ્યાલ છે કે કક્ષીય ત્રિજ્યા આપેલી હોય ત્યારે આવર્તકાળવાળું સૂત્ર આપણે પસંદ કરીએ છીએ. t² = 4π² gm × r ક્યુબ. પણ પ્રશ્ન શું થાય છે કે અહીંયા એમને આપણે કરતા બનાવી દઈએ તો ફરી પાછું ટી લેવું પડે, કક્ષીય આવર્તકાળ. તો અહીંયા કક્ષીય આવર્તકાળ કોનો છે એ ધ્યાનમાં લેવું પડે. સૂર્યની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે એના ભ્રમણને આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા થોડુંક વધારે સમજાવવું તો એવું કહી શકાય કે આપણે સીધું ટી વાળું સૂત્ર પસંદ ન કરીએ,
પણ વી ઉપરથી ટી ઉપર જઈએ તો એવું સમજી લઈએ કે સૂર્યની ફરતે પૃથ્વી જ્યારે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એનું જે કેન્દ્રગામી બળ છે એમ v²/r જોઈ લઈએ. તો અહીંયા આપણે કેન્દ્રમાં સૂર્ય લઈએ અને ફરતે વર્તુળાકાર કક્ષામાં પૃથ્વી પોતે ભ્રમણ કરી રહી છે એમ આપણે વિચારી લઈએ. બરાબર. ચાલ, સૂર્ય લીધા પછી સૂર્યના કેન્દ્રથી આને આપણે પૃથ્વી કહી દઈએ, આને એસ કહીએ અને આને ઈ કહીએ, અર્થ. આની જે કક્ષાની ત્રિજ્યા આપણને આપી દીધેલી છે 1.5 × 10⁸ કિમી છે, એટલે 1.5 × 10⁻11 મીટર થાય. કક્ષીય ઝડપ v કહી દઈએ તો પૃથ્વીને સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ક્યાંથી મળે છે? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આ કામ કરે છે. એટલે પૃથ્વીનું કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. કેન્દ્રગામી બળ જુઓ પૃથ્વીનું છે એટલે દળ કોનું લઈશું? પૃથ્વીનું. એમ v²/r. ગુરુત્વાકર્ષી બળ કોની વચ્ચે છે? તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે. અને પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું જે ગુરુત્વાકર્ષી બળ છે એનું સૂત્ર બનશે, તમને આવડે છે, gms me/r² થાય. જો me કેન્સલ થશે, r કેન્સલ થાય તો v બરાબર આપણને શું મળશે? √g(ms) એક કામ કરીએ, હજી આપણે r તો શોધવું જ પડશે એટલે v² ના ફંક્શનમાં જ રાખીએ. v² બરાબર gms/r થાય. બરાબર. એટલે હવે આપણને સૂત્ર મળી ગયું છે. શું શોધવું છે? ms. કક્ષાની ત્રિજ્યા કેટલી છે? આપેલી છે. g આપણે જાણીએ છીએ. તો ms ને કરતા બનાવીએ ત્યારે ms = v² × r. v² × r. ms = v² × r/g થશે. પ્રશ્ન એ છે કે v આપણને કક્ષીય વેગ આપેલો નથી, તો કક્ષીય વેગ કઈ રીતે શોધીશું? તો કક્ષીય વેગ માટેનું સૂત્ર થાય v = 2πr/t. r છે કક્ષાની ત્રિજ્યા અને t છે આવર્તકાળ. કેટલો લઈશું? તો 365 દિવસ. દિવસમાંથી આપણે કલાક, કલાકમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડમાં. r આપણે જાણીએ છીએ તો 2πr, ત્રણે કિંમતો, t આપણે જાણીએ છીએ. એ ત્રણે કિંમત મૂક્યા પછી આપણને v, અને તમે જાતે એ કામ કરી શકશો, vની કિંમત આપણને પ્રાપ્ત થાય છે. આપણે સીધો જવાબ આનો પણ લઈ લઈએ છીએ તો v આપણને મળે છે 3×10⁴. ગણતરી કરશો એટલે તમને આ મળી જશે મીટર/સેકન્ડ. એટલે અહીંયા v આપ્યા નથી અને v કઈ રીતે શોધવા એ vની પ્રોસેસ મેં તમને સમજાવી દીધી. તો v મળે છે 3×10⁴ મીટર/સેકન્ડ. આ કિંમત આની અંદર મૂકીએ તો ms કેટલા થશે? તો ms = 3×10⁴² r છે 1.5 × 10⁻11 v²r અને g આપણે લેવાના છે 6.67 10⁻11. તો ગણતરી કરતા આપણને ms લગભગ 2
2.02 મલ્ટીપ્લાય બાય 10⁻30 kg મળે છે, એટલે એને આપણે 2 × 10⁻30 kg કહી શકીએ છીએ. ફરી એકવાર યાદ કરી દઈએ છીએ. માત્ર કક્ષીય ત્રિજ્યા આપી છે, સૂર્યનું દળ શોધવું છે. સૂર્યનું દળ શોધવા માટે શું કરીશું? તો દાખલો થોડોક મેં અલગ રીતે લીધો છે. તમને પ્રશ્ન થાય કે બેન સીધો મેં આવર્તકાળ લઈ અને કક્ષાની ત્રિજ્યાનું સંબંધ દર્શાવતું સૂત્ર T² = 4π² GMS r³ લઈને ગણીશું તો ચાલશે? તો આ રીત પણ ચાલે. આવર્તકાળ તમે અહીંયા મેં સમજાવી દીધો, એટલે અહીંયા v શોધી અને તમે મૂકો તો આ સૂત્ર વાપરો. પણ તમને એમ થાય કે ના બેન મારે આ જ સૂત્ર રાખવું છે, તો આ સૂત્ર રાખશો તો ટી તમારે શોધી કાઢવાનું. ટી શોધ્યા પછી કિંમત આની અંદર મૂકી દેશો તો પણ તમે એમએસને કરતા બનાવી અને આ જવાબ મેળવી શકો છો. પણ અહીંયા માત્ર થિયરી યાદ કરવા માટે મેં આ રીતે એપ્લાઇડ કરી છે, અને આ રીત પ્રમાણે તમે આનું કેલ્ક્યુલેશન કરો છો ત્યારે એમએસ બરાબર 2.02 મલ્ટીપ્લાય બાય 10⁻30 kg પ્રાપ્ત થાય છે. 8.14 જોઈએ. શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. વર્ષનો સમયગાળો એટલે કક્ષીય આવર્તકાળ. શનિનો જે કક્ષીય આવર્તકાળ છે એ પૃથ્વીના કક્ષીય આવર્તકાળ કરતાં 29.5 ગણો છે. આવી રકમમાં આપણને સ્પષ્ટતા કરેલી છે. જો પૃથ્વી સૂર્યથી કક્ષાની ત્રિજ્યા છે, જો પૃથ્વી સૂર્યથી 1.5 10⁸ કિલોમીટર એટલે 1.5 10⁻11 મીટર અંતરે હોય તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? તો આ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, એટલે સંજ્ઞા આપણે RES લઈએ. આપણે શું મેળવવાનું છે? તો હવે સૂર્ય અને સૂર્યથી શનિનું અંતર, તો આને આપણે R કહીએ અને આને R' કહીએ, બરાબર સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર. આ કોની વચ્ચેનું અંતર લીધું છે? R. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. હવે આપણને આ બંને વચ્ચેનો સંબંધ જ છે. આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપેલો હોય, કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય આવર્તકાળ વચ્ચેનો સંબંધ આપેલો હોય તો કેપ્લરનો ત્રીજો નિયમ વારંવાર એક જ સૂત્ર આપણે વાપરવું પડે છે. તો T² = r³ થાય. T/T = પૃથ્વી માટે આપણે R લીધી છે. પૃથ્વી અને શનિ માટે સૂર્ય અને શનિ માટે આપણે લીધું છે R'. એટલે પ્રથમ આપણે શનિને ધ્યાનમાં રાખીએ તો TS થાય. એટલે અહીંયા અંતર મારે કયું લેવું પડશે? R'³ / R³ બનશે. પણ આપણને TS કેટલા આપી દીધા છે? તો TS આપ્યા છે 29.5 T/T = R'³ / R³ માટે R'³ બરાબર R³ × 29.5 માટે R' બરાબર 1/3 અને 1/3 કરીશું એટલે અહીંયા થઈ જશે માત્ર R અને 29.5 જો તો અહીંયા આપણને R આપ્યા છે 1.5 10⁻11 મીટર. તો 29.5નું જ્યારે 1/3 કરીએ છીએ ત્યારે આની અંદર પણ આપણે સીધો જ જવાબ મૂકીએ છીએ. 2.947 જવાબ આવે છે. 2.947 અને આ R આપણને આપી દીધા છે 1.5 10⁻11. તો R' મળે છે 1.43 × 10⁻12 મીટર. તો આ પ્રમાણે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર
કેપ્લરના ત્રીજા નિયમની મદદથી અથવા તો આવર્તકાળના નિયમની મદદથી આપણે શોધી શકીએ. દાખલો સાદો જ છે અને 8.16 એ અગાઉ પૂર્ણ કરેલ છે. હવે જોઈએ 8.17. ની રકમ જોઈએ તો પૃથ્વીની સપાટી પર 5 કિમી સેકન્ડ ઇન્વર્સની ઝડપે ઉધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? પૃથ્વીનું દળ ડેટા આપી છે, આપણે લખી દઈએ. તો પહેલાં રોકેટની જે ઝડપ છે, પૃથ્વીની સપાટી પર રોકેટની ઝડપ v કહી દઈએ. તો v આપણને આપી છે 5 કિમી સેકન્ડ ઇન્વર્સ 5×10⁻³ કરી દઈએ મીટર સેકન્ડ ઇન્વર્સ, એટલે એસઆઈમાં ડેટા બની જાય. ઉધ્વ દિશામાં રોકેટને છોડવામાં આવે છે. હવે અહીંયા ખૂબ ધ્યાનમાં લેવું પડશે તમારે કે કઈ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ છીએ. પૃથ્વી પર પાછા આવતા એનો મતલબ એવો થાય કે રોકેટ પૃથ્વી પરથી છોડીશું, ઊંચાઈએ મહત્તમ ઊંચાઈએ જશે, ત્યાં એનો વેગ 0 થશે અને પછી એ ક્યાં આવે છે? નીચે આવે છે. હવે પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી હશે? એટલે પૃથ્વીની સપાટીથી આપણે એનું અંતર h શોધવું છે. પૃથ્વીનું દળ આપેલું હોય તો બરાબર છે, ના આપેલું હોય તો તમારે યાદ રાખવું પડશે 6×10⁻²4 kg. સૂર્યનું દળ, પૃથ્વીનું દળ, આ વેલ્યુ આપણે યાદ રાખવા પડશે. પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા જેને RE કહીએ છીએ એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. 6.4×10⁻6 મીટર બધી જગ્યાએ આપણને ડેટામાં આપેલું હોતું નથી. અને G આપ્યા છે 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kgનો સ્ક્વેર. તો ફરી એકવાર સમજી લઈએ. રોકેટને પૃથ્વીની સપાટી પરથી છોડીએ છીએ. પ્રારંભિક એની જે ઝડપ છે એ 5×10⁻³ લઈ લઈએ, એટલે પૃથ્વીની સપાટી પર રોકેટની ઝડપ v છે. રોકેટ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જાય છે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એની ઝડપ શું થઈ જાય? એનો વેગ 0 થઈ જાય છે. મહત્તમ ઊંચાઈએ એનો વેગ, એની ઝડપ આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ. પછી શું કરવાનું છે? એ મહત્તમ ઊંચાઈએ એની ઝડપ 0 છે, તો એ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે એ વસ્તુ આપણે શોધવું છે. તો હવે આપણે એક કામ કરીએ કે ધારો કે રોકેટને પૃથ્વીની સપાટી પરથી છોડીએ છીએ અને મહત્તમ ઊંચાઈ એ પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈએ પ્રાપ્ત કરે છે અને પૃથ્વીના કેન્દ્રથી RE+H અંતરે પ્રાપ્ત કરે છે. શું કરીશું તો આપણને H મળે છે? તો અહીંયા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે પૃથ્વીની સપાટી પર રોકેટની ગતિ ઉર્જા, રોકેટની સ્થિતિ ઉર્જા. પ્રથમ સ્થિતિ એ લઈએ. રોકેટને ક્યાં પહોંચાડ્યું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ. એ ઊંચાઈ કેવી છે? મહત્તમ. મહત્તમ ઊંચાઈએ એની ઝડપ શું થઈ જાય છે? 0. તો હવે આપણે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા લઈ લઈએ. અહીંયા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, એટલે પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા બરાબર પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ કુલ ઉર્જા. અને એ રીતે મૂકી અને પછી આપણે h શોધીએ છીએ. તો પ્રથમ લઈશું, ધારો કે રોકેટનું દળ m છે. પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા EI ઇનિશિયલ કહી દઈએ તો KI પ્લસ UI બને. તો ઝડપ આપણને આપેલી છે 5 કિમી સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આપણે સૂત્ર લઈશું ગતિ ઉર્જાનું 1/2 mv². અહીંયા આગળ રોકેટ એ પૃથ્વીની સપાટી પર છે.
એટલે કલ્પના આવી કરી શકાય કે ધારો કે રોકેટ અહીંયા છે, પૃથ્વીનું કેન્દ્ર અહીંયા છે, આ અંતર આરી છે, આનું દળ એમ છે અને પૃથ્વીનું સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે, એવી આપણે અગાઉ થિયરીમાં સમજાવી દીધું છે. એવી કલ્પના કરીને કામ કરીએ છીએ તો બોલી શકીએ કે અહીંયા સ્થિતિ ઉર્જા શું થાય? તો સ્થિતિ ઉર્જા થશે માઇનસ જી, પૃથ્વીનું દળ એમઈ, રોકેટનું દળ એમઈ ઇન્ટુ એમ અપોન બંને વચ્ચેનું અંતર કેટલું થાય? આરી થાય. તો આ આપણને પ્રથમ કન્ડિશન મળી. પ્રથમ સૂત્ર, પ્રારંભમાં પૃથ્વીની સપાટી પરની કુલ ઉર્જા. હવે રોકેટને આપણે ક્યાં મોકલવું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ. કેવી કલ્પના કરીશું? તો ફરી બીજી આકૃતિ જોઈ લઈએ. પૃથ્વીનું કેન્દ્ર અહીંયા છે, આ છે આરી, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ. રોકેટ ક્યાં છે? તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ. પણ એ ઊંચાઈ કેવી છે? મહત્તમ, બરાબર. અને મહત્તમ ઊંચાઈ હોય તો મહત્તમ ઊંચાઈએ v કેવા થઈ જાય? 0. તો ગતિ ઉર્જા શું થાય? 0. પૃથ્વીના કેન્દ્રથી આરી પ્લસ h ઊંચાઈ જે કેવી લેવાની છે આપણે? મહત્તમ ઊંચાઈ છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલું અંતર લઈએ છીએ? આરી પ્લસ h ઊંચાઈ, અને એ ઊંચાઈને આપણે શું કહીએ છીએ? મહત્તમ ઊંચાઈ. ચલો, મહત્તમ ઊંચાઈ જેમ સપાટી પર લીધું ઇનિશિયલ, એમ ફાઇનલ આપણે ક્યાં લઈ લઈએ? મહત્તમ ઊંચાઈએ. તો પૃથ્વીની સપાટીથી બોલું તો h મહત્તમ થઈ જાય, કેન્દ્રથી બોલું તો આરી પ્લસ h થાય. એટલે અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે બેન અહીંયા સપાટી લખે છે તો hની જરૂર પડે, કેન્દ્ર લખે છે તો આરી પ્લસ hની જરૂર પડે. તો પૃથ્વીની સપાટીથી h મહત્તમ ઊંચાઈએ કુલ ઉર્જા, જેને આપણે ફાઇનલ કહેવાના છીએ, F ઇઝ ઇક્વલ ટુ કે એફ પ્લસ UF. એને v કેવા છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એટલે નીચે આવવાનું છે, ત્યાં v શું થઈ જાય? 0 થઈ જાય. તો ગતિ ઉર્જા શું બનશે? 0. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા શું થાય? તો માઇનસ જી, પૃથ્વીનું દળ એમઈ, રોકેટનું દળ એમ, અને રોકેટ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય? આરી પ્લસ h બને. હવે આપણે શું શોધવાનું છે? તો v શોધવા છે. પ્રારંભિક ઉર્જા છે આપણી પાસે, મહત્તમ ઊંચાઈએ ઉર્જા છે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તો પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે EI બરાબર EF. હું સીધું જ સૂત્ર લાસ્ટમાં આપણે ડેટા મૂકીશું, પહેલાં સૂત્રથી કામ ચલાવીશું. 1/2 mv² માઇનસ જી એમઈ એમ અપોન આરી. અહીંયા ગતિ ઉર્જા 0 છે એટલે મારે સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લેવી પડશે. માઇનસ જી એમઈ એમ અપોન આરી પ્લસ h થાય. હવે એમ 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 આ માઇનસ છે, પેલી બાજુ લઈ જઈએ છીએ તો 1/2 m ઇઝ ઇક્વલ ટુ જી એમઈ અપોન આરી માઇનસ જી એમઈ આરી પ્લસ h. હવે એક કામ એ કરી દઈએ, જી એમઈને બહાર કાઢી દઈએ અને આ 2 ને પેલી બાજુ લઈ જઈએ. v² છે, એમ કેન્સલ થયા ને? હા, એટલે અહીંયા v² જ છે. ચાલો, બરાબર. 2 ને પેલી બાજુ લઈ જઈએ તો v² બરાબર 2 અહીંયા આવશે. જી એમઈ
કોમન નીકળે 1/RE માઇનસ RE પ્લસ H. શાંતિથી ગણતરી કરીશું તો જ જવાબ આવશે. 2GME લસા લઈ લઈએ તો RE પ્લસ H માઇનસ RE બાય RE પ્લસ H. RE કેન્સલ થાય તો હવે વીનો સ્ક્વેર બરાબર 2GME અપોન અહીંયા H છે, અહીંયા RE અને RE પ્લસ H આપણે લઈ લઈએ. આપણે શું શોધવાનું છે? તો H શોધવાના છે. હવે એક કામ કરીએ, H ઉપર છે તો ત્રીજા સ્ટેપમાં નીચે લઈ જઈશું. લાસ્ટમાં જ મૂકવું છે એટલે છેલ્લે સૂત્ર લાવી અને પછી જ આપણે કામ કરીશું. તો Hને નીચે લઈ જઈએ તો શું બનશે? 2GME RE. Hને હું નીચે લાવું તો H બાય H એટલે 1 થઈ જાય ને RE બાય H એટલે અહીંયા મળશે 1 પ્લસ RE બાય H. 2GME H. H ઉપર છે તો ત્રીજા સ્ટેપમાં નીચે લઈ જાઓ, અહીંયા બનશે RE બાય H પ્લસ 1 H બાય H એટલે 1 આવી જાય. હવે એક H આપણને અહીંયા મળે છે. આપણે સાદું રૂપ આપી અને Hને કરતા બનાવી દઈએ. તો અહીંયા આખું પદ અહીંયા લઈ જઈએ, RE બાય H. સાદું રૂપ જ મહત્વનું છે. 2GME અપોન RE ઇન્ટુ V સ્ક્વેર. અહીંયા અંશમાં આવી ગયું, આ નીચે છેદમાં આવે છે. માટે RE બાય H ઇઝ ઇક્વલ ટુ 2G. હજી તમને પસંદ આવે તો અહીંયા તમે આજે આપણને ભલે અહીંયા ડેટા ME અને RE આપી છે પણ તમે આની મદદથી ગુરુત્વ પ્રવેગના ફંક્શનમાં પણ મૂકી શકો. GME અપોન RE નો સ્ક્વેર કરીએ તો અહીંયા બની જાય 2G RE. અને આ લખશો તોય વાંધો છે નહીં. ME બાય 2GME બાય RE ઇન્ટુ V સ્ક્વેર માઇનસ 1. હવે ક્રોસમાં લઈ જઈએ તો ચોકડી ગુણાકાર કરીશું તો H બરાબર, માટે H બરાબર, H પેલી બાજુ જાય તો આખું પદ નીચે આવી જાય RE બાય, હવે મૂકી દઉં છું, બહુ મોટું થઈ જાય છે એટલે આને સ્મોલ જીના ફંક્શનમાં મૂકીએ તો RE જોઈએ નીચે, અને RE નીચે મૂકવા માટે અહીંયા 2G RE બની જાય ભાગ્યા V સ્ક્વેર માઇનસ 1. તો આ બધી જ ડેટા જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે આખાના છેદમાં આવે છે. H બરાબર આખું પદ ત્યાં લઈ ગયા, RE અને છેદમાં શું આવે? 2GME RE. 2GME RE ના સ્થાને મેં સ્મોલ g બનાવી દીધો. સ્મોલ g બનાવવા માટે મારે ઉપર નીચે RE વડે ગુણવું પડે. નીચેના RE જીમાં આવી ગયા અને ઉપરના RE વધે છે એ મૂક્યા અપોન V સ્ક્વેર માઇનસ શું થાય? 1. તો આ ગણતરી કરતાં આપણને V સ્ક્વેર બરાબર અને H બરાબર, હવે હું સીધો જવાબ મૂકું છું. તમે G જાણો છો 9.8, RE આપણને આપ્યા છે 6.4 10⁶. V પણ આપણને આપ્યા છે. તો બધી જ ડેટા મૂકી દો ત્યારે તમને જે H પ્રાપ્ત થાય છે, ગણતરી તમે જાતે ઘરેથી કરી દેજો. તો H મળે છે એ 1.59 10⁶ મીટર મળે છે. એટલે લગભગ આને આપણે 1.6 10⁶ મીટર લખી દઈએ. બધી જ ડેટા તમારી પાસે છે એટલે આ ગણતરી કરી શકાશે. તમને એમ થાય કે આ જ ફંક્શનમાં રાખવું છે, સ્મોલ જીમાં લખવું નથી, તો તમે આ જ રીતે દરેકની વેલ્યુ મૂકી અને કરી શકો છો.
એટલે આ રીતે ગણતરી કરશો ત્યારે બધી જ ડેટા મૂક્યા પછી h બરાબર 1.6 10⁶ મીટર મળશે. આગળ જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 8.18. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ. પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ VE બરાબર યાદ હોવી જોઈએ. ડેટામાં આપણને આપી છે એટલે આપણે અંદરથી જોઈને લખીએ છીએ, પણ તમને મેં યાદ રાખવાનું કહેલું છે કિમી સેકન્ડ, ઇન્વર્સ કિમી બાય સેકન્ડ. તો નિષ્ક્રમણ ઝડપ આપણને આપી છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. હવે ધ્યાન આપીશું કે નિષ્ક્રમણ ઝડપથી પદાર્થને આપણે ફેંકીએ છીએ ત્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે. હવે એના કરતાં વધારે ઝડપથી ફેંકીશું તો સ્વાભાવિક છે એ અનંત અંતરે પહોંચી ગયો છે. પછી શું કહે છે? પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? એ ઝડપ આપણે મેળવવી છે. પૃથ્વી અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો. ટૂંકમાં આપણે પદાર્થ અને પૃથ્વીની જ વાત કરવાની છે. તો નિષ્ક્રમણ ઝડપ 11.2 કિમી પર સેકન્ડ આપ્યું છે. પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકીએ છીએ. પદાર્થ અનંત અંતરે જાય છે ત્યારે એની ઝડપ શું છે એ આપણે મેળવવી છે. હવે એ વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા પણ આપણે ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં રાખવાનું છે. પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય ત્યારે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. પદાર્થ અનંત અંતરે પહોંચે છે ત્યારે એ ધારો કે v ઝડપ પ્રાપ્ત કરે છે અને અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા શૂન્ય થાય છે. આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે 2 કામ કરી દઈએ કે પૃથ્વીની સપાટી પર પદાર્થની ઝડપ v છે. પૃથ્વીની ધારો કે પૃથ્વીની સપાટી પર પદાર્થની ઝડપ v છે. અનંત અંતરે પદાર્થની ઝડપ v ડેશ કહી દઈએ. તો શું કરીશું? તો ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં લેવું છે. પૃથ્વીની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા, પૃથ્વીની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા, જેને આપણે ઇનિશિયલ કહીએ, એ I ઇઝ ઇક્વલ ટુ KI પ્લસ UI. તો જોઈ શકાય કે ઝડપ v છે તો ગતિ ઉર્જા કેટલી થાય? તો ગતિ ઉર્જા થશે 1/2 mv². પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા તો એ પણ તમને આવડે છે, -g પૃથ્વીનું દળ me. પદાર્થ ક્યાં છે? પૃથ્વીની સપાટી પર છે એટલે એમ અહીંયા આ પૃથ્વીનું દળ me અને આ અંતર કેટલું છે? આરી. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? -g me m/re. હવે પદાર્થને ક્યાં મૂકવાનો છે? અનંત અંતરે. અને પદાર્થ જ્યારે અનંત અંતરે જાય છે ત્યારે અનંત અંતરે એની કુલ ઉર્જા લઈએ તો અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા ઈ ફાઇનલ કહીએ તો ઈ ફાઇનલ બરાબર એની ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જા. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી છે? 0 છે. અને ગતિ ઉર્જા કેટલી થશે? તો પદાર્થની ઝડપ આપણે v ડેશ કીધી છે એટલે 1/2 m v ડેશનો સ્ક્વેર થાય. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે
પ્રમાણે પ્રારંભિક કુલ ઉર્જા EI બરાબર અંતિમ કુલ ઉર્જા EF, ઇનિશિયલ ફાઇનલ. ચલો કેટલી છે? 1/2 m v² માઇનસ g MEM અપોન RE બરાબર 1/2 mv². હવે ડેટામાં નજર મારીએ તો આપણે શોધવાનું છે શું? તો આપણે શોધવા છે v' શોધવા છે. પદાર્થ અનંત અંતરે પહોંચી જાય ત્યારે એની ઝડપ શું છે શોધવું છે. તો આપણને ડેટામાં માત્ર v આપ્યા છે અને શરત એવી કીધી છે કે ક્યારે પદાર્થ પહોંચે છે અનંત અંતરે, તો એને નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકો છો એટલે કે એની પ્રારંભિક ઝડપ. પણ v બરાબર આપણે કેટલા લેવાના છે? 3v. ચલો અહીંયા 3v લઈ લઈએ. તો આ પદનું શું? તો ફરી પાછું આપણે યાદ કરીએ કે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું હતું? તો સાઈડમાં થોડુંક વર્ક કરી દઈએ. પણ v બરાબર સૂત્ર યાદ કરીશું. તો v ઇઝ ઇક્વલ ટુ 2g me અપોન RE. તમને મેં યાદ રાખવાનું કહ્યું હતું કે આ સૂત્ર તમે યાદ રાખજો. તો સૂત્ર શું બને છે? 2g me અપોન RE. હવે આને આપણે નિષ્ક્રમણ ઝડપના પદમાં લાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ તો v² શું થઈ જાય? 2g me અપોન RE થાય. આપણે કેટલાની કિંમત લેવાની છે? આટલાની. તો હવે શું કરીએ? માટે v²/2 ઇઝ ઇક્વલ ટુ g me અપોન RE. એટલે અહીંયા g me અપોન RE છે ત્યાં હું નિષ્ક્રમણ ઝડપનો વર્ગ ભાગ્યા 2 લખી શકું. એટલે હવે 1/2 m. પદાર્થને કેટલી ઝડપથી ફેંકો છો ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે? પદાર્થને નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકો છો એટલે મારે v બરાબર શું લેવું પડે? 3v. એટલે અહીંયા હું 3v લઉં, એનો સ્ક્વેર કરી દઉં, માઇનસ હવે આ પદ બરાબર હું શું લખી શકું? તો m છે m મૂકી દઈએ. આ પદ બરાબર આપણે શું લખવાનું છે? 1/2 v નો સ્ક્વેર બરાબર 1/2 m v' નો સ્ક્વેર થાય. જુઓ તો 1/2 m 1/2 m 1/2 m કેન્સલ થશે. અહીંયા 9v² માઇનસ v² એટલે બચશે 8v² બરાબર v' નો સ્ક્વેર. માટે v' બરાબર √8 અને v થાય. તો √8ની કિંમત આપણને મળે છે. એની કિંમત મૂકીએ ત્યારે અને એ કિંમતને 20 સાથે ગુણી દઈએ ત્યારે જવાબ મળે છે 31.7. સીધો જવાબ અહીંયા પણ મૂકી દઉં છું. ગણતરી કરવી સરળ છે એટલે તમે જાતે કરી શકશો. v' બરાબર √8 3ની અંદરની કિંમત થશે બરાબર v. તો અહીંયા 11.2 આપણને આપેલું છે કિમી પર સેકન્ડ. એટલે આપણો જવાબ થાય છે v' બરાબર 31.7. બુકનો જવાબ સીધો લખું છું કિમી પર સેકન્ડ. તો આ રીતે પદાર્થને જ્યારે નિષ્ક્રમણ ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ફેંકીએ છીએ ત્યારે અનંત અંતરે પહોંચ્યા પછીની એની જે ઝડપ છે એ 31.7 કિમી પર સેકન્ડ મળે છે.